દેવ કેમ નખ કાપે છે તું? જ્યારે મારો મૂડ ખરાબ હોય, ગુસ્સો આવતો હોય યા અપસેટ હોઉં યા મગજ ખરાબ હોય ને એટલે હું મારા નખ કાપી નાખું. તો ભાઈ આજે એવું તો શું થયું તારું મૂડ ખરાબ થઈ ગયો? ખબર નહીં, બસ એમ જ મૂડ ખરાબ છે. કેમ ભાઈ? ખબર નહીં, મૂડ તો મારો ખરાબ હોવો જોઈએ, તારો કેવી રીતે ખરાબ છે? ખરાબ છે. હમણાં નખ તૂટી જાય બરાબર છે અને હું કંઈ કહું ને મારા ઉપર બૂમો પડે કે હા પોતે તો ખુશ જ થાય, પોતે ખુશ થાય અને અત્યારે પોતે નખ કાપી રહી છે. જેને વધારવા 2-2 મહિના મહેનત કરું એનો તો પટ્ટ દિન ઉડાવી નાખે. એને એક જ સો સેડ દેવ, આવું ના કરીશ દેવ, કાલે તું જ મને ગાળો દઈશ કે તમે મને રોકી કેમ નહીં, મારો તો મૂડ ખરાબ હોય. હે દેવ? આજુ મને અહીંયા શું થાય છે? કેવું થાય છે આજો? શું થાય છે? આમ કર, હાથ જો બતાવો. એ તને છે ને ગાંઠ થઈ જાય, આ હાડકું નથી વધ્યું. દેવ કે હાડકું વધ્યું? અરે હાડકું વધ્યું છે. ઓલા દિવસે મમ્મીએ દવા આવું જોરથી ના દબાવાય. અરે અડ્યો છું ખાલી, દબાવ્યું નથી જોરથી. ચલો દવાખાને હેડો, ચલો ચલો આ નખ પેસી ગયો મને. ચલો ઉભા થો, હેડો દવાખાને. ના, દેવને કેવું ખબર છે, જ્યારે બી કેરી ખાય ને એટલે તરત જ બીજા દાડે કેરીના બધા શું કહેવાય, કેરી ફૂટવા માંડે, બધેથી ફૂટવા માંડે, મોઢા ઉપર, હાથ ઉપર. કેમ ભાઈ આવું થાય તારી જોડે? મોઢા ઉપર છે કે અત્યારે તો નથી, પણ હમણાં દેવની અહીંયા ટેટુની અંદર જો કેરી ફૂટી ગઈ હતી નહીં? નાકની અંદર ફૂટી હતી ખબર? પાછી મને કે મેં હે ને પાટું માર્યું. એ તો જબરું જ હતું નહીં બાકી. હે દેવ?